નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે રવિવાર અને આજે છે વિશ્વ વિદ્યાર્થી દિવસ. સાથે છે લજપતરાયનું પુણ્યતિથિ છે અને તમને હું પહેલાં આજના મારા મંદિરના દર્શન કરાવું, ભગવાનના. આજના ભગવાનના દર્શન જગદંબાના કરાવું તમને. અને અત્યારે જો વાગ્યા છે 9:30 અને નાસ્તા પાણીની તૈયારી ચાલુ. મારે જવાનું હતું પણ મારા પપ્પાનો ફોન આવ્યો, ધક્કો ન ખાતો, નહીં તો નીકળવાનું હતું. અત્યારે નીકળી ગયો હોત. અને અત્યારે જો રોટલી તળવાનું કામકાજ ચાલે છે. સૌને જશે કરે એટલે બારી ખોલે, થોડુંક ધુમાડો સફોકેશન ન થાય. આ કેમ નાનકે થઈ તમે ભરી ઠેક લઈ જવાનું. ખુશીબેનની તૈયારી ચાલે છે ફૂલ. આજે છેલ્લો વિડીયો આપણે ઉતાર્યો હતો. આજ તો પછી મારે પાછું જાગવાનું છે, નહીતર બિચારી જાગ્યા કરતી કરી દેતી. વ્યવસ્થિત સારું ફાવી ગયું હતું, મને સપોર્ટ રહેતો. અને હવે આ ભાઈનો સપોર્ટ રહે રાખી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ કેતો, મહાદેવ મહાદેવ મહાદેવ. હા કીધું કે મહાદેવ કીધું. રાખી રાત જાગ્યા છો હે? ફેશન શો કર્યો તો, નવા કપડા પહેરીને. એટલે લાડવામાં કઈ કપડા એવા ને ટૂંકા કેમ કઈ ખાતા હતા ને, બદલાવે છે હે ને, એવું છે ને. માપા હાટું કાલ ફેશન શો હાલતો રાતે, આમ બે ત્રણ કા એવું કરતો હતો ને, એવું કરતો હતો. પછી રાત આખી એક ઘડી ખુવે ને પાછો જાગે, ખુવે ને પાછો જાગે, એવું કરતો હતો. હે નાટકબાજ કરતો હતો. હાવ ખોટા હાવ. અત્યારે નીંદર કરી લીધી પાછી. હા, અત્યારે નીંદર થઈ ગયો. જો પાછી ભૂખ લાગીશ. મોટું આમ કલશ બોપારામ હે ને. હજી કોઈ ઉઠ્યું નથી દીદી, રમાડવા વાળું કોઈ નથી ઉઠ્યું, હેરાન કરવા વાળું. એવું છે. આજે એને છેલ્લો દિવસ છે હુવાનો હરખો. કાલથી બધાને સ્કૂલ ચાલુ. હા, અત્યારે તો ભીસ પડશે 8 દી, પેલા 2 દિવસ મજા કરી. નકરો દેકારો જ સંભળાય સવારમાં. હા, એટલે જ ને. કાલથી પાછું રેગ્યુલર. અને પાછું નકરો દેકારો સવારે ઉઠશે એટલે સીધો અવાજ નીકળે છે ઉપર. 5મી કાળેથી ભેરવી કાઢી છે ઠેડી બસમાં બેસે ત્યાં સુધી. પાછા ભણીને આવી છે પાછી એની રાગમાં આવશે ઠેઠ હાય સુધી. 2-3 દી તો રહે લેસનમાં બધી આળા ચડશે. કા હમણાં બહુ આરામ કર્યો છે. મામાજીએ બહુ મજા કર્યું છે. કાલ ઓલી આજ તો કહેતી હતી મને રસ્તામાં એ કે હાલો ને કે આપણે ઘેરે તો ભલે ને જવું છે એ કે, પણ વળતા આપણે ઓલા અમે લેવા જાય ને કુંડળી કે છે આપણે જાતા જઈ મામાને ઘેરે. હાલો ને 2 મામાને ગયા. મેં કીધું મને ખબર છે તારા નજીક આવ્યો ટાઈમ. એ કે આપણે રોકાવું નહીં, તમને રાટો મારી દઈએ એવી. એવું છે ને, ફ્રીજમાં બધું જોઈ લીધું હોય ને. ત્યાં તો કઈ રોકે નહીં કોઈ. એટલે એને બધી ખબર હોય કે હાલે છે જે પપ્પા. પછી પાછા વીએશું, રોકાવું નથી કે આપણે. એવું છે. ચાલો તો નાસ્તા પાણી કરી લઈ. આજ તો ફરીથી કેટલા સમય પછી એક સાથે બધા બેસશું નાસ્તા પાણી કરવાનું. બેનું ને જો ઉઠાડવાના છે એટલે ઘડીક ઉઠીને રમે ને એવું બધું કરે. ચાલો તમે પણ બધા નાસ્તા પાણી કરવા. અને આજ તો કાર્યક્રમમાં તો મારે બસ ખુશીબેનને બપોરે મૂકવા જવાના છે એટલે કાલથી એને પણ પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય. બપોર પછી નીકળશું. બરોબર ને? તમારે કે આવું નથી ને મારે ભેગું? આવું છે, આવું છે, આવું જ તારે આવું છે, તારે આવું છે પપ્પા. તો બસ જો આ બાજુ અમે નાસ્તા પાણી કરી લીધા અને દાળ ભાત મૂકી દીધા. વાગી ગયા છે 10 અને અમે આ બાજુ થેલો ખુશીનો પેકિંગ કરી છે. તો મમ્મી જો કાલ બધું નાસ્તો લઈ આવ્યા હતા એ થેલો પેક કરે છે. અને આસ્તાબેને ઉઠી ગયા તો જો કાલ બધું લઈ આવ્યા હતા. હા, આમાંથી એક બોનવીટા મૂક્યું છે ને એક ખાખરાનું પેકેટ રાખવાનું છે ઘેરે. ને હા, દૂર હાટું એક બોનવીટા લીધું ને એક પેકેટ ખાખરાનો. અને જો અહીંયા બધું કાલ લઈ આવ્યા હતા. કાલ તમને બતાવી ન શક્યા કેમ કે અમે ફટાફટ લઈને પાછું ફટાફટ જવાનું હતું અમારે. તો હા, શેમ્પુ ને હાબુ ને કોલગેટ ને પાવડર ને એ બધું છે, કપડાં ધોવાનું નાવાનું. હા, એ વેસેલીન ને એવું બધું છે. નાનખટાઈ ને
બિસ્કીટ ને ખાખરા, હા કપડા ધોવાના હાબુ ને હા તો બધું હા એમાંથી 2 બિસ્કીટ કાઢી લઈને 4 છે ને પડી ગયા 2 કાઢી લઈ એ મંચુરિયન કાઢવાનું છે આ એક બસ એ 2 ભરી દેવાના તો બસ હાલો ખુશીબેનનું બધું પેકિંગ થાય છે અને જમી કાઢી નીકળશે વહેલા રસોઈ બનાવી નાખી જમીને 12:30 હે હા ચેવડો છે ને હા એ 2 કાઢ્યા ને હા અને બોનમીટા ને એટલું કાઢ્યું આ 2 હાટું તું એ બધું તોડી નાખ્યું વાંચતા દીદીને લઈ જવાનું હતું હું હા હા તો જો અહીંયા 2 તો પેક થઈ જ ગઈ છે કપડાની અને હવે બ્લેન્કેટ ને સ્વેટર ને એવું બધું નાખવાનું છે તો હા ચેવડો લેશે તો એ બધું બ્લેન્કેટ ને કોથળી એમને મોટા ચપલા ભરી દેવું તો બસ હાલો બસ જો અત્યારે તો 11:30 થયા છે અને અમે બનાવી રસોઈની તૈયારી કરું છું રસોઈમાં તો દાળ ભાત શાક રોટલી અને મગનું શાક અને આ બાજુ જો ખુશીને લઈ જવાનું હમણાં જમીની લોકો નીકળે તો એને લઈ જવા થેપલા તો એના માટે જો થેપલા બનાવું અહીં થેપલાનો લોટ અહીં રોટલીનો લોટ અહીં દાળ ને ભાત ને બધું થઈ ગયું આ બાજુ શાક છે તો મગનું કાંઈ શાક નહોતું એટલે પછી કીધું આજે મગનું કરી નાખીએ તો મગનું શાક બનાવ્યું અને રોટલી તો હજી તો વાર છે ત્યાં ખુશીને થેપલા કરી નાખું પછી એ લોકો તો જમીન નીકળવાના છે તો હજી તો 11:30 થયા મેં કીધું થેપલા બનાવી નાખું થેપલા બની જાય પછી રોટલી બની જાય પછી થાળ ધરીને પપ્પાને જમવા બોલાવી અને આસ્થા ને ગુરવા ને બધા નીચે રમવા ગયા છે અને આ ખુશી જો ભાઈને હિંચકાવે છે ને હુઈ જાઉં તો એ જો હિંચકાવે છે અને હવે તો 2 કલાક છે કા હા પ્રદીપ કહેતા હતા 2 વાગે નીકળવું પણ હવે ક્યારે નીકળે તો બસ હાલો હે વેલા નથી કહ્યું તો બસ 2 વાગે તમારે જમશું નવરા થાવું ત્યાં 2 વાગી જ જાય એવું બધું છે તો હાલો થેપલા વેલા બનાવી બસ જો અત્યારે તો વાગી ગયા છે 12:30 બપોરના અને અહીંયા અમારે ભગવાનનો થાળ ધરાઈ ગયો છે થાળમાં તો મગનું શાક દાળ ભાત શાક રોટલી અને મૂળાની ભાજી તો ભગવાન જમવા પધારો એવો ભાવ કરીએ અને આ બાજુ અમારે બચ્ચા પાર્ટી જમવા બેસી ગઈ હા આજ તો જો ગોળ પપડું ખાય છે અને હા અને દૂરવા ખાય છે મગનું શાક ને રોટલી હિતુ મગનું શાક ને રોટલી હા હા અને આજ તો ખાય છે ગોળ પપડું ને ભાત હે અને આ બાજુ રોટલી બનાવે છે રોટલી અને આ બધા જમવા બેસી ગયા પપ્પાને જમવા બોલાવી લો અને પછી પ્રદીપ ને ખુશી ને બધા જમવા બેસે પ્રદીપ હાલો પ્રદીપ જમવા બેસી જાવ હાલો તો ખુશી હિચકાવે છે તો પ્રદીપ ને પપ્પાને જમવા બેસી જાય પછી અમે લોકો બેસું પહેલા બધા છોકરાને જમી લઈએ તો હાલો અમે જમી લઈએ તમે હાલો જમવા ચાલો મિત્રો તો અત્યારે 3:30 થઈ ગયા છે અને જવાનું હતું બેનને મૂકવા અને ત્યારે હું નીકળતો હતો ત્યાં પછી એમાં શું છે સામાન છે બહુ જાજો એટલે 2 વ્હીલમાં કાંઈ આવે મતો એકલો પછી કેન્સલ કર્યું એટલે હવે આ 2 માતાજીઓ આવે છે જગદંબાઉ અને જાગુઈ આવે છે અમે જઈએ છીએ મોટી ગાડી લઈને મૂકવા કારણ કે સામાન પર 2 વ્હીલમાં હાલે ને થાકી જવાય એટલે નક્કી એવું કર્યું છે તો જો તૈયાર થઈ ગયા ઘાએ ઘા 10 મિનિટમાં તો એક હા એક જ હા નકર તો એકલા જ જાઉં તો મેં મૂકીને આગળ તરત નીકળી જાય એમ પણ સામાન નીકળો બહુ જાજો જો એટલો છે જે એણે છે જે કોતળી છે હવે 2 વ્હીલમાં એટલો લઈ જાઓ એટલે થાકી જાય એટલે મેં કીધું પૂછી લે ગાડી પડી હતી પણ એમને પછી નીકળીએ છીએ તો ચાલો અમે હવે બેનને મૂકતા આવીએ આજે કા બેન જાવું ને મન તો ન થાય કેટલા દિવસ થઈ ગયા કા ફરવે નહીં એવું થાય જો બાની રોવ આવી ગયું ખુશીબેનની રોવ આવી ગયું હમણાં શું છે વેકેશન મોટું ગયું ને પહેલું વહેલું કા બેન આ બેને મુકતા આવે છે ને ખાસી જરૂર તો આ બેની જ છે ત્યાં એટલે કા અરે વાહ જો દીદી મળી લીધું હાલો આજ તો બેન મળી જાઓ દીદીને મળી જાઓ
એને દીદી મળે હોય છે ત્યારે એટલું બધું આવી મળી જાય. એવું કરીએ. ખાલી દીદીને જ જવાનું, ખાલી દીદીને જ આમ કરવાનું. એટલે જ ને. ચાલો હાલો નીકળી. પાણી એક શું ચાલુ છે? ઠીક એવું છે. સારું હાલો. ચાલો મિત્રો, તો અમે લોકો નીકળીએ અને જલ્દી જેમ બને એમ પાછા નીકળી જાય, કારણ કે 3:30 જેવું તો થઈ ગયું છે. એટલે બેનને ખાલી અહીંયા મૂકીને તરત પાછા નીકળી જવાના, ગોઠવવાનું તેમાં રોકાશું નહીં. એટલે જેમ બને એમ પાછા નીકળી જઈએ. તો ચાલો આજે બેનને મૂકતા કા બેન? હાલો ભણવામાં ધ્યાન દેજો બેન. ચાલો તો બસ જો અમે લોકો અહીંયા પોગી ગયા અને બેનને બધું ગોઠવી દીધું ને બધું થઈ ગયું અને હવે અમે લોકો જો નીકળી જઈએ. તો હાલો બેન. પછી તો જાય બેન, ધ્યાન રાખજે. હો? હા હાલો. હા ટાટા કહી દો. તમારે ભેગી આવું હાલો એટલે જ બેઠી કાઢ્યો હાલો તો હાલો. મારા હાટન તમારે દો હાલો અહીંયા બી મારા હાટન તમે બેરી દો અહીંયા. કીધું જ છે આગળ ફી ભરવા ગયા ને, કીધું જ બેયને મૂકતા જાઓ, દીદી લેતા જાવ એવું કીધું. તોફાન કરે ને એવું છે, એવું કીધું. તો બસ હાલો અમે લોકો જઈએ. પડી જાય. હાલો પ્રદીપ. હાલો નીકળવું ને? હાલો નીકળી. હાલો બેન, જય શ્રી કૃષ્ણ. ચાલો રેડી હો, ભણવામાં ધ્યાન દેજો, આનંદ કરો. થોક ગયા તો નીચે બેઠ જાઓ. નીચે બેસો હાલો. નીચે બેઠ જાઓ. દૂર કાચ ચડાઈ દે હાલો. ભલે રે આવે ઠીક રે રાખો તો બેન. હાલો હાલો આવજો હો બેન. બિચારાની. હાલો આવજો હો. મારા હાથ બંધ થઈ ગયા. તો બસ અત્યારે તો જો 8:30 થઈ ગયા અને અમે લોકો ઘરે પહોંચ્યા અને ગયા હતા મારા કાકાના ઘરે, મારા કાકાને ખબર પૂછવા માટે. અને ત્યાંથી આવ્યા ત્યાં ઋતિએ રસોઈ બનાવી નાખી હતી. તો ભાત વઘાર્યા અને શાક ને બધું ઋતિ કરી નાખ્યું હતું લોટને બાંધીને. તો અત્યારે જો ભાખરી બનાવું છું. રસોઈ તો અમે આવ્યા ત્યાં બધી બની ગઈ હતી. જો ભાત વઘાર્યા અને ભાખરી કરું છું. શાક બનાવવાનું છે સેવ ટમેટાનું. તો ભોપાભાઈ અહીંયા આવી ગયા જોવા માટે. હે શું કરે મોટી મમ્મી? એમ હે એનું શાક બનાવ્યું જોવા કેમ મેં આવે ને આપણે જોવા આવ્યા છે ને. તો હા તો બસ હાલો હવે રસોઈ પાણી બનાવીએ. ખુશીબેન વગર તો પાછું હા અત્યારે અત્યારે એને નહીં ગમતું હોય. 20 દિવસ કેટલા વેકેશન પડ્યું હતું એટલે આજ પાછું રૂમમાં બધા આવી ગયો સારું. અત્યારે અમે ગયા હતા એકલે જ હતા, પણ લગભગ ત્યાં સાંસ્કૃતિક બધા આવે 26 તારીખે આવ્યા હતા, બર્થડે ના દિવસે જ આવ્યા હતા. 26 તારીખે જન્મદિવસ હતો ત્યારે આવ્યા હતા. એટલે અત્યારે ઘેર મૂક્યા તે ઘડીક રોયા હતા. આજ તો 20 દિવસ કાઢ્યા તો લાંબુ વેકેશન પેલું અમે પેલું આવ્યું મોટું. બાકી 2-3 દિવસ એવી રીતે આવે. આ તો મૂકવા ગયા તો એ નથી રોયા, આજ વખતે જોડી રોવાય. મૂકવા ગયા તો એટલું બધું નહોતું જોયું. એ બાબા. તો બસ સમય મારો સાધ જેવાલા, કરું હું કાલાવાલા. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રે ભાન. એ સમય મુખે તુલસી દેજો દેજો યમના પાન. સમય મારો સાધ જેવાલા, કરું હું કાલાવાલા. જીભ લડી મારી પરવશ બનશે ને હારી બેસું હું હામ. એ સમય મારી વારે ચડીને રાખજે તારું નામ. સમય મારો સાધ જેવાલા, કરું હું કાલાવાલા. કંઠ રૂંધાશે નાળીઓ તૂટશે તૂટશે જીવન દોર. એ સમય મરાયલ બેલાજી કજો બંસરીનો સોર. સમય મારો સાધ જેવાલા, કરું હું કાલાવાલા. આંખ લડી મારી પાવન કરજો ને દેજો એક જલાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ. સમય મારો સાધ જેવાલા, કરું હું કાલાવાલા. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રે ભાન. એ સમય મુખે તુલસી દેજો દેજો યમના પાન. સમય મારો સાધ જેવાલા,
કરું હું કાલા વાલા કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો બસ મારી બાઈ સારું આપણને ભજન સંભળાયું અને અમારા બેને જો કાલથી સ્કૂલે કા બેન કઈક મજા આવશે? બહુ મજા આવશે કે તકલીફ પડશે? બહુ મજા આવશે. એટલે અત્યારે તો સુવાની તકલીફ પડશે, ઉઠવાની તકલીફ પડશે સુવા કરતા. અને ખુશીબેનને જો અમે મૂકીને આવ્યા, અમને કોઈને ગમતું નથી આજ તો બધાય ઘરમાં રડવા લાગ્યા. સાદું મના કોક રોવે ને કોક ખામાં રોવે ને એવું બધું છે, કારણ કે ખુશીબેનનો જીવન જ એવું શાંત છે ને તેમ થાય એમ વહી જાય તો અમને કોઈને સોરવે નહીં. અને પણ હવે એનું ભણતર છે એના માટે એનું જીવન થોડુંક સારું રહે એટલે ઈચ્છા હતી કે આપણે 10મું થોડુંક ન્યા કરાવીએ, પછી આગળનો કંઈક વિચાર કરશું એને શું આગળ ઈચ્છા છે ભણવાની પ્રમાણે કાર્યક્રમ એ પ્રમાણે કંઈક ગોઠવું છું એનું. સુરતમાં તો સુરતમાં, બહાર તો બહાર, એટલે આગળ પછી એના રિઝલ્ટ આવ્યા પછી ખ્યાલ આવશે. પણ 9, 10, 12 એટલા માટે થોડુંક ઘડતર બહાર ઘડાય, એકલા રહે તો કેવું જીવન ખાવું પીવું બધું શીખે, ખાસ એટલા માટે આપણે મૂકેલ છે. બાકી તો સુરતમાં ભણતર તો સારું છે એટલે કોઈ વાંધો નથી, પણ એક 12 વર્ષ તો એને ખ્યાલ આવે એમ એટલે મૂકીએ છીએ. બાકી તો યાદ તો બધાને આવે એવું બધું છે. કા બેન દીદી યાદ આવે છે ને? અત્યારે આગળ બેને અમારા પૂછતા હતા કે દીદી પપ્પા શું કરતી હશે, એટલે એવું બધું પૂછે છે. તો બસ આજે બ્લોગને વિરામ આપીએ છીએ. જમીને બધા ફ્રી થયા અને હવે આજ તો મારે જ એડિટિંગ કરવાનું નકર તો મારી બેને એ હમણાં મને પોરો આપ્યો હતો કે ને દીકરી બાપને પોરો આપે એ મને એડિટિંગ મેં પોરો એને આપી દીધો હતો. કારણ કે મારે બધું શીખવાય એક દિવસમાં તમને શીખવાડ્યું હતું ને બધું મગજમાં બેસી ગયું હતું એટલે તરતથી પછી એડિટિંગ એની હાથે બધું વ્યવસ્થિત કરવા મળી. એટલે આજે મારે કરવું મને થોડીક તકલીફ પડશે કારણ કે હમણાં કેટલા સમયથી મેં પણ કર્યું નહોતું. બસ તો અત્યારે કંઈક 10:30, 11 જેવું થવા એવું છે. તો મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો, આવો નવો બધા પ્રેમ આપતા રહેજો. જો તમે સબસ્ક્રાઇબ કર્યું નથી તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. અને હા મિત્રો, અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો અમને કોમેન્ટમાં એ પણ કહેજો કે અમારા બેન જે જ્યારે વાળને ભૂંગળી વાળે છે એ કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં કહેજો. તો ચાલો બસ મિત્રો આજ માટે એટલું. આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.